ધરમપુર તાલુકાના પીપરરોળ ગામે આવેલા ગુંગળીપાડા ફળિયામાં વિકાસના દાવાઓની પોલ ખુલી। છેલ્લા 9 વર્ષથી આંગણવાડીના નાના ભૂલકાઓને ઘરે બેસવાનો વારો આવ્યો। નવાઈની વાત તો એ છે કે વર્ષ 2022થી શરૂ થયેલું આંગણવાડીનું કામ આજે 2026 આવી ગયું હોવા છતાં પૂર્ણ થયું નથી। સ્થાનિકોની મુખ્ય ફરિયાદ છે, અધૂરું કામ છેલ્લા 5 વર્ષથી આંગણવાડીનું નિર્માણ કાર્ય લટકેલું છે। તંત્રની નિષ્ક્રિયતા, ગામના સરપંચ અને કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર કામ થઈ જશે તેવા પુકળ વાયદા જ મળે છે। અધિકારીઓની મુલાકાત પણ નિરર્થક। તાલુકા પંચાયતમાંથી 2 વાર અધિકારીઓ તપાસ માટે આવ્યા પણ પરિણામ શૂન્ય રહ્યું। ચોમાસામાં હાલાકી, આંગણવાડીની સુવિધા ન હોવાથી ખાસ કરીને ચોમાસા દરમિયાન નાના બાળકો અને વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। શું આ રીતે થશે બાળકોનો વિકાસ? કોન્ટ્રાક્ટરની આ લાપરવાહી સામે તંત્ર ક્યારે જાગશે? ગ્રામજનો હવે વહેલી તકે આંગણવાડી કાર્યરત થાય તેવી માંગ કરી રહ્યા છે। મારું નામ સંગીતાબેન અનિલભાઈ ભેસરા, ગામ પીપરો। કેટલા વર્ષથી અહીંયા આપણે ઘરે બાળકોને બેસાડતા છે 9 વર્ષ થયા। અને કેટલા વર્ષથી પેલું આંગણવાડીનું કામ ચાલતું છે? 5 વર્ષ। તો તમે 2022 માં શરૂ કરેલું। તમે કોઈ જાણ નથી કરી? જાણ તો કરેલી ને, તો કોઈ પેલા નિરીક્ષણ કરવા નથી આવ્યા? એટલે તાલુકામાંથી 2 વાર આવેલા, કામ થઈ જાય એવું કહીને પછી જાયા કરે। હા, સરપંચને જાણ કરેલી? કરેલી ને, આપણે છોકરાઓને જમવાનું કાથી તમે પેલું હેન્ડલિંગ કરો? ઘરથી બનાવી લાવીએ। ઘરથી બનાવીએ?